ચિંતન કરવું એ પોણા 2 ગણી કલા છે. અને મનન ચિંતન કર્યા પછી એ પ્રમાણે જીવન બનાવવું અને એ પ્રમાણે હાલવું હોય તો 2 ગણી કલા છે. પછી એના પલાન પકડે કોઈ. બાકી વાતો તો થાય. કહેની પઠની ચાતુરી સર્વે બાતા સેલ. કહેની પઠની ચાતુરી સર્વે બાતા સેલ. પણ કામ દહન મન વશકરણ અને ગગન ચઢન મુશ્કેલ. તો કહેની પઠની ચાતુરી સર્વે બાતા સેલ. વાતો તો થાય. અરે બેટા બેટા વાતો ન કરતા બાબા. ચોરી કરવી પાપ છે, ચોરી કરવી પાપ છે. લગભગ ને ઘરે જાવ મીટરમાં આંકડી મારી હોય. ભલે ને સરકારની પાવરની નાનામાં નાની, પણ ચોરી તો છે ને. પછી કોઈ સેલ ટેક્સ નહીં કરે, કોઈ ઇન્કમ ટેક્સ નહીં કરે, કોઈ કામ નહીં કરે. જેનાથી થાય એવડી હવ કરી જાય ને બેઠા બેઠા વાતું કરે ચોરી કરવી પાપ છે. વાતો કરવી બહુ હેલી છે. બાપ દીકરો ઓસરીમાં બેઠેલા ને ઘરમાં કઈ ફૂટ્યો અવાજ આવ્યો એટલે કીધું બાપા કે બેટા જોતો ઘરમાં કઈક ફૂટ્યું. બાપા કાચની બરણી ફૂટી. કે તને બેઠા બેઠા ખબર પડી ગઈ કે અવાજ એમ કહે કે કાચની બરણી ફૂટી. કે જો કોણે ફોડી? કે બાપા મારી માએ ફોડી. કે તને બેઠા બેઠા ખબર પડી ગઈ કે વવે ફોડી તો દેકારો ન ઉપડ્યો આંધળીના પેટની. બાપને ઘેરે ભાડ્યું નથી ને ખાઈ ક્યાં નાખી દે લૂલીને પારીને કાંઈક શબ્દો છૂટ્યા હોય. આ સાના મુના કાચલા ભેળા થાય એટલે માનું મારી માએ ફોડી હોય. કારણ કે જ્ઞાન ઉપદેશ આ બધું બીજાને દઈ હગાય. જે પોતાની માથે આવે ને પડસાયામાંથી આવે ને પગ તઈ બહુ આકરું લાગે. આ ઝીરોવું ને એ બહુ આકરું છે. બાકી વાતો તો થાય, કહી તો શકાય.